રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નિસ્વાર્થ સેવાની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાય. જામનગર શહેરમાં સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાગૃહને પક્ષીમાળા, ચણપાત્ર, પાણીના કુંડા અર્પણ કર્યા. અનેકવિધ સેવાનો પર્યાય બની ચૂકેલ જય ભગવાન ટ્રસ્ટ સુરત દ્વારા દરેક જીવાત્માનું કલ્યાણ એ જ કામના સાથે જીવદયા, આરોગ્ય, શિક્ષણ, રક્તદાન, પર્યાવરણ સહિતની સેવાઓ કરાય છે. જામનગર શહેરમાં સેવા ગ્રુપના યુવાનો દ્વારા મૂક પક્ષીઓની સેવાથી પ્રભાવિત થઈ સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણમાં પક્ષી માળા, ચણપાત્ર, પીવાના પાણીના કુંડા અર્પણ કરાયા હતા. કોણ કહે છે કે યુવાનો દૂષિત રસ્તે છે? માત્ર 6 યુવાનોથી શરૂ કરાયેલ જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં 238 યુવાનોની ફોજ કોઈ પણ સેવા માટે તત્પર રહે છે. જામનગર સેવા ગ્રુપની મુક પક્ષી પ્રત્યેની સેવાથી ખૂબ પ્રભાવિત થઈ મોટા પ્રમાણમાં પક્ષી માળા, ચણપાત્ર, પીવાના પાણીના કુંડા અર્પણ કરતા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના વિપુલભાઈ નારોલા સહિતના ટ્રસ્ટીઓએ સેવા ગ્રુપ જામનગરની વંદનીય સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. રિપોર્ટર નિકુંજ બાવળિયા, NN ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.